1 વર્ષમાં આ બીજો બ્રિજ ધરાશાયી થયો? શું વહીવટી તંત્રને તેની જર્જરિત હાલત વિશે કોઈ ખ્યાલ ન હતો? જે બ્રિજ તૂટ્યો છે તે બ્રિજ તૂટ્યો છે ચિતલાવથી જે સુંદરપુરા ગામ છે તેની વચ્ચે જોડતો બ્રિજ છે. બ્રિજની અંદર આ જે બ્રિજ છે મહી કેનાલનું જે રિઝર્વ પાણી હોય છે તે પાણી નિકાલ માટેનો બ્રિજ હતો અને આ બ્રિજની અંદર અત્યારે પ્રાંત અધિકારી પહોંચ્યા છે. સીધી જ તેમની સાથે દુર્ઘટના છે, શું કહેશો? એ અત્યારે નીચેથી માટી ધોવાના થઈ ઇરોઝન થવાને લીધે થઈને અત્યારે બેસી ગયેલ છે, તૂટી ગયેલ છે. એમાં આરએનબી તરફથી એમને આજથી કરવામાં આવી છે બ્રિજ માટેની. જૂનો જર્જરિત બ્રિજ હતો જે અત્યારે બેસી ગયો છે, એમાંથી કોઈને જાનહાનિ કોઈને થયેલ નથી. સાહેબ, અત્યારે કેવા પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરવા કે બ્રિજ પણ તૂટ્યો છે, અન્ય પણ ધોવાણ થયું છે, લોકો જોખમી અવર જવર કરતા પણ કેમેરામાં કેદ થયા છે. કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને આવનાર વિસ્તાર સમયમાં કેવો પ્રકાર રસ્તો કરવામાં આવશે? અત્યારે અહીંયાથી અવર જવર સંપૂર્ણપણે એને બંધ કરવામાં આવશે અને એને જે ઓલ્ટરનેટ રસ્તો છે ત્યાંથી પબ્લિક એનો ઓલ્ટરનેટ રસ્તો જે 2.5 કિલોમીટર 2.8 કિલોમીટર જેવો છે ત્યાંથી યુઝ કરી શકશે. સાહેબ, અન્ય અત્યારે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી? આ જગ્યાએ બ્રિજ તૂટ્યો છે, અન્ય પણ માટીનું ધોવાણ થયું છે, જેથી કોઈ લોકો ત્યાં ના જાય, કોઈ જાનહાનિ ના થાય, તે માટે કેવા પ્રકારના પગલા ભરવામાં આવશે? અત્યારે દ્વારા પ્રાથમિક અહેવાલ અત્યારે સરકારશ્રીમાં મોકલી આપવામાં આવેલ છે, પછી આગળથી જે સરકારશ્રીની જે કાર્યવાહી થશે એ કરવામાં આવશે. બિલકુલ ચોક્કસથી પંકજ કહી શકાય કે અહીંયા જે કહી રહ્યા છે કે અત્યારે આ જે તંત્ર પહોંચ્યું છે અને તંત્રના કારણે અત્યારે જે લોકો છે પંકજ બીજા દ્રશ્યો બતાવીશ તમને કે તમે જોઈ શકો છો કે આ બ્રિજ છે તો સંપૂર્ણ અત્યારે તૂટી ગયો છે. બીજી બાજુ દ્રશ્યો બતાવીશ કે અહીંયા આગળ એક અન્ય ચેક ડેમ પણ હતો, તે ચેક ડેમ પણ અત્યારે અહીંયા આગળ તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. કહી શકાય કે અત્યારે લોકો છે તે અત્યારે જોખમી અવર જવર કરવા માટે મજબૂર બન્યા છે. બીજી બાજુ પંકજ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ, એના સ્થાનિક લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ ઘટના જે બની છે તેને લઈને લોકો છે તે અહીંયા આગળ અત્યારે પોતે પારાવાર મુશ્કેલી પડી રહ્યા છે. પંકજ દ્રશ્યો સીધા જોઈ શકો છો, આ જે બ્રિજ હતો કે બ્રિજની અંદરથી અહીંયાથી જે માટીનું ધોવાણ થયું અને આ ધોવાણના કારણે જે લોકો છે તેમને વ્યાપક મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. કારણ કે આ ગામની અંદર અત્યારે જવું હોય તો 4 કિલોમીટર જેટલું અંતર ફરીને તેમને જવાનું અત્યારે નોબત આવી છે. બીજી બાજુ દ્રશ્ય પંકજ બતાવીશ કે અહીંયા આગળ અત્યારે પોલીસ તો ખડકી દેવામાં આવી છે, પરંતુ લોકો છે તે કહી શકાય કે આગળ જોખમી અવરજવર કરી રહ્યા છે. બીજી બાજુ મહત્વની વાત કરો તો ગ્રામજનોનો આક્ષેપ એવો પણ હતો કે આગળ પાણી જે ફોર્સમાં આવતું હતું તેથી તેમને પાણી બંધ કરવા માટે પણ વારંવાર રજૂઆત કરી હતી, પણ તેની કોઈ કાર્યવાહી ન થઈ હતી. માર્ગ મકાન પંચાયત વિભાગ દ્વારા બ્રિજ તો બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ લોકો છે તેમને એંગલો તોડીને બ્રિજની ઉપરથી ચાલુ રાખી હતી. જોકે સદનસીબે કોઈ દુર્ઘટના નથી બની, પરંતુ આ જે માટી છે તે હજુ પણ સતત ધોવાઈ રહી છે. જી પંકજ. ઉમંગ, આ ચિતલાવ અને સદપુરા આ 2 ગામ સિવાય બીજા કેટલા ગામો એવા છે કે જે લોકોના સ્થાનિકોની મુખ્ય અવર જવરનો માર્ગ આ બ્રિજ હતો? પંકજ ચોક્કસથી આ જે બ્રિજ છે તે ચિતલાવ અને સુંદરપુરા સિવાય અન્ય કોઈ ગામને અસર નથી કરતો, કારણ કે આની આગળ બીજો એક અન્ય બ્રિજ આવેલો છે જે મુખ્ય માર્ગ પર આ જે ગામનો અંતરિયાળ રસ્તો હોય તેનો બ્રિજ હતો અને આ બ્રિજની અંદર અંતર બંને જ ગામના લોકો અવરજવર કરતા, અન્ય કોઈ ગામના લોકો અવરજવર નતા કરતા હતા. પરંતુ પંકજ ફરીથી દ્રશ્યો બતાવીશ કે તમે દ્રશ્યોમાં અત્યારે જોઈ શકો છો આ એટલું વ્યાપક થયું છે કે બીજી બાજુ ઉપર પંકજ ઉપર જવાનો પ્રયત્ન ઉપર હોબાળો થયો છે. જે પ્રાંત અધિકારીઓ પહોંચ્યા છે તેમને લોકો છે તેઓ અત્યારે આગળ રજૂઆત કરી રહ્યા છે અને લોકો બંધ થયો છે. સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો અત્યારે લોકો છે તે રજૂઆત કરી રહ્યા છે અને તેના કારણે વ્યાપક નુકસાન થવાની ભીતિ આવી છે. જી પંકજ. જી, ખાસ પ્રાંત અધિકારી જ્યારે ઉમંગ કહી રહ્યા છે કે બ્રિજ જર્જરિત હતો, તો શું વહીવટી તંત્રએ એની જાળવણી માટે કોઈ કેર નહોતી લીધી? કોઈ પ્રકારની ટીમ અહીંયા તપાસ માટે પહેલા મોકલવાની જરૂરિયાત ન મહેસૂસ થઈ? બિલકુલ પંકજ, ચોક્કસથી માર્ગ અને મકાન જે પંચાયત વિભાગના જે અધિકારીઓ હતા તેઓ પણ આગળ પહોંચ્યા હતા અને તેમના દ્વારા બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો. પરંતુ લોકો જે કહી રહ્યા છે કે વારંવાર અમે રજૂઆત કરી હતી, સ્વાગતમાં પણ રજૂઆત કરી હતી, પરંતુ કોઈ પણ પ્રકારની તકેદારીના પગલા ન ભરતા લોકો છે તે અત્યારે ઉગ્ર જોવા મળી રહ્યા છે. અને આગળ તમે જોઈ શકો છો કે બીજી બાજુ અહીંયા આગળ જે બ્રિજની અંદર જે અન્ય જે ચેક ડેમ બનાવેલો હતો પણ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જો કે આ દ્રશ્યો બતાવવા માટે આગળ જવા માટે થોડું સ્થિતિ છે તે જરાક નબળી છે, પરંતુ તમે જોઈ શકો છો કે આ બ્રિજ છે તેના અત્યારે ટુકડા થઈ ગયા છે અને કહી શકાય કે લોકોને વાપરી મુશ્કેલી વેઠવાનો ત્યારે વારો આવે છે. બીજી બાજુ આ ગામમાં જે પીવાની પાણી જે પાઇપલાઇન હતી, જે પીવાનું પાણી પૂરું કરતી હતી, તે લાઈન પણ તૂટી ગઈ છે. એટલે કહી શકાય કે આ જે સુંદરપુરા ગામ છે ત્યાં લોકોને પાણી પણ અત્યારે પીવાનું નથી મળી રહ્યું. તેઓ લોકો અત્યારે વાત કરતા તમે પંકજ જોઈ શકો છો અહીંયા આ ચેક ડેમ બનાવેલો હતો, તે ચેક ડેમ પણ સંપૂર્ણ ગરકાવ થઈ ગયો છે. જી પંકજ. ઉમંગ, સ્થાનિક લોકો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશો, તેઓનું શું કહેવું છે?
પંકજ બિલકુલ ચોક્કસથી અત્યારે સ્થાનિકો સાથે વાત થઈ, સ્થાનિકોની એક જ વાત કહેવી છે કે અહીંયા આગળ અત્યારે તેઓ આ સમગ્ર બાબતે વારંવાર રજૂઆત કરી હતી, પણ તેમ છતાં કોઈ પણ પ્રકારના પગલાં નતા ભરવામાં. આગળથી વધુ પાણી આવવાના કારણે જે ચેક ડેમ છે તે પણ અત્યારે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. કેટલાક સ્થાનિકો કાકા કેવા પ્રકારની મુશ્કેલી? હજુ કશું જ નહીં. હજુ આગળ જોવા તો તમે કદાચ બધી જમીનો ધોવાઈને ગતી રહી અને કોઈ છો ને કરવું એ કોઈ પત્તો જ નહીં કોઈનો. કાકા કેટલા દિવસથી સમસ્યા છે? આ સમસ્યા તો કેટલી જાહેરાત કરી કે 1.5-2 વર્ષથી જાહેરાત કરી કરતા હતા કે આવશે એમ. અત્યારે કેવી મુશ્કેલી પડે છે? અત્યારે જો 250 જેટલો છોકરો સ્કૂલમાં આવે છે, પછી પશુપાલકો દૂધ લઈને આવવાનું. આ બધા 65% પબ્લિક ખેતરોમાં રહેશે. અત્યારે આપું કેમનું બધાયું? બરાબર, બહુ મુશ્કેલી પડી રહી. મુશ્કેલ એટલે આવવાનું જ કેમનું બધાયું? આ ભણવા બાળકો સ્કૂલમાં જ કેમનું આવવાનું તેના પેલું? બરાબર. બિલકુલ પંકજ, ચોક્કસ કહી શકાય કે સ્થાનિક ગામનું જે પારો વિસ્તાર છે ત્યાં ખેતી કરવા માટે લોકો જતા હોય છે અને તેમને આવવા માટે અત્યારે પારાભાઈ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. 250 જેટલા બાળકોને પણ હવે 3 કિલોમીટર જેટલો ફેરો પડવો પડશે. એટલે કહી શકાય કે આ બ્રિજ તૂટવાના કારણે લોકોને પણ વ્યાપક નુકસાન થયું છે. જી પંકજ. જી ઉમંગ, આભાર માહિતી આપવા માટે. તો સવાલ અહીંયા એ છે કે બ્રિજના પિલરની આસપાસ ધોવાણ હતું તો તંત્રને તેની જાણ કેમ ન હતી? હવે તપાસ માટે ટીમ અહીંયા પહોંચી છે, પ્રાંત અધિકારી પણ પહોંચ્યા છે. સવાલ એક છે અને ગંભીર છે કે 1 વર્ષમાં આ બીજો બ્રિજ ધરાશાયી થઈ ગયો. બોધપાઠ તંત્રએ લીધો છે કે નહીં, આ જ મોટો સવાલ છે. સુરતના અમરોલી ઇન્ડસ્ટ્રીઝમાં એમ્બ્રોઇડરી કારીગરોના હોબાળાનો જે મામલો સામે આવ્યો છે. રવિવારની રજા સહિત પડતર પ્રશ્નોને લઈને મોટી સંખ્યામાં કારીગરો રસ્તા પર ઉતરી આવ્યા અને હડતાળ પર ઉતરી ગયા. પરિસ્થિતિ વણસે તે પહેલા પોલીસે સ્થળ પર પહોંચી ભારે સમજાવટ કરી મામલો થાળે પાડ્યો હતો. પોતાની વિવિધ માંગણીઓને લઈને કારીગરોએ હોબાળો કરતા થોડો સમય માટે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા પોલીસે સ્થળ પર પહોંચી કારીગરો સાથે વાતચીત કરી. કારીગરોની માંગણીઓ અંગે લેબર કમિશનર સહિત સંબંધિત વિભાગ સુધી રજૂઆત કરવાની ખાતરી આપવામાં આવી. એમ્બ્રોઇડરી વર્કર્સની કેટલીક ડિમાન્ડ માટે એમ્બ્રોઇડરી વર્કર્સ આજે રજાનો દિવસ હોય ભેગા થયેલા. પોલીસ વિભાગ દ્વારા તેમને સમજાવટથી હાલમાં મામલો થાળે પાડવામાં આવેલો છે. કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો પ્રશ્ન હાલમાં નથી અને તેઓનો જે પણ પ્રશ્ન છે